નમસ્કાર મિત્રો। જેમ હિન્દી ફિલ્મોમાં અમર જોડીઓ રહી છે, તેવી જ રીતે ગુજરાતી સિનેમામાં પણ કેટલીક એવી જોડીઓ રહી છે જેણે દર્શકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે। આજે આપણે જોવા મળતી વિક્રમ ઠાકોર, મમતા સોની જેવી લોકપ્રિય જોડીઓ પહેલાં 90ના દાયકામાં પણ એક એવી અમર જોડી હતી જેણે ગુજરાતી સિનેમાને મજબૂત આધાર આપ્યો હતો, અને એ જોડી છે હિતેન કુમાર અને રોમા માણેક। આ લોકપ્રિય જોડીએ એક પછી એક અનેક હિટ ફિલ્મો આપી અને પોતાના અભિનયથી દર્શકોના દિલ જીત્યા। તો મિત્રો, હિતેન કુમાર અને રોમા માણેકની હિટ ફિલ્મોની સંપૂર્ણ યાદી જાણવા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ચાલો તો શરૂઆત કરીએ। દેશ રે જોયા દાદા પરદેશ જોયા। દેશ રે જોયા દાદા પરદેશ જોયા ગુજરાતી સિનેમાની એક આઇકોનિક અને ઐતિહાસિક ફિલ્મ છે। મૂળ પ્રદર્શન વર્ષ 1998માં થયું હતું। કેટલાક સ્ત્રોતો મુજબ ફિલ્મ 30 એપ્રિલ 1998ના રોજ રિલીઝ થઈ હતી। રિલીઝ થતાની સાથે જ આ ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રેમ મળ્યો અને તે ગુજરાતી સિનેમાની માઇલસ્ટોન ફિલ્મ બની ગઈ। હવે આ લોકપ્રિય ક્લાસિક ફિલ્મ ફરી એકવાર દર્શકો માટે ખાસ રીતે રજૂ થવા જઈ રહી છે। ફિલ્મનું 4K ડિજિટલ રિસ્ટોર્ડ વર્ઝન તૈયાર કરવામાં આવ્યું છે, જે 9 જાન્યુઆરી 2026ના રોજ ભવ્ય રીતે ફરીથી રી-રિલીઝ થઈ છે। આ રી-રિલીઝ દ્વારા જૂની યાદોને ફરી તાજી કરવાની સાથે નવી પેઢી પણ આ અમર ફિલ્મનો આનંદ માણી શકશે। મુખ્ય વિગતો: મૂળ રિલીઝ 30 એપ્રિલ 1998। દિગ્દર્શક ગોવિંદભાઈ પટેલ। મુખ્ય કલાકારો હિતેન કુમાર, રોમા માણેક, ફિરોઝ ઈરાની, પિંકી પારેખ। રી-રિલીઝ 9 જાન્યુઆરી 2026। ફોર્મેટ 4K ડિજિટલ રિસ્ટોર્ડ વર્ઝન। આ રી-રિલીઝ ગુજરાતી સિનેમા પ્રેમીઓ માટે એક નોસ્ટેલ્જિક અને ગર્વભર્યો ક્ષણ છે। ગામમાં પિયરિયું ને ગામમાં સાસરિયું। ગામમાં પિયરિયું ને ગામમાં સાસરિયું એક લોકપ્રિય અને યાદગાર પારિવારિક ડ્રામા ફિલ્મ છે, જેનું પ્રદર્શન ડિસેમ્બર 1999માં થયું હતું। ઉપલબ્ધ માહિતી મુજબ ફિલ્મ 21 ડિસેમ્બર 1999ના રોજ રિલીઝ થઈ હતી। મુખ્ય માહિતી: રિલીઝ તારીખ 21 ડિસેમ્બર 1999। મુખ્ય કલાકારો હિતેન કુમાર, રોમા માણેક, સમીર રાજડા, નંદિની। દિગ્દર્શક અથવા નિર્માતા ગોવિંદભાઈ પટેલ। નોંધ: કેટલાક રેકોર્ડ્સમાં વર્ષ 2000 દર્શાવવામાં આવે છે, પરંતુ મૂળ થિયેટર રિલીઝ 1999ના અંતમાં થયેલી માનવામાં આવે છે। આ ફિલ્મ એક સ્ત્રીના જીવન પ્રવાસને આધારે રચાયેલી ભાવનાત્મક અને સંસ્કારસભર કથા છે, જેમાં પિયરથી સાસરી સુધીની સફર, સંબંધો, સંઘર્ષ અને પારિવારિક મૂલ્યોને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે। દીકરો મારો લાડકવાયો। દીકરો મારો લાડકવાયો એક ભાવનાત્મક અને લોકપ્રિય પારિવારિક ફિલ્મ છે, જે 5 જૂન 1999ના રોજ રિલીઝ થઈ હતી। પરિવાર અને માતા પિતાના પ્રેમને કેન્દ્રમાં રાખતી આ ફિલ્મે પોતાના સમય દરમિયાન ખાસ ઓળખ બનાવી હતી। મુખ્ય વિગતો: રિલીઝ તારીખ 5 જૂન 1999। મુખ્ય કલાકારો હિતેન કુમાર, રોમા માણેક। દિગ્દર્શક અજીતસિંહ ઝાલા। લેખક કેશવ રાઠોડ। મોતીના ચોક રે સપનામાં દીઠા। મોતીના ચોક રે સપનામાં દીઠા 90ના દાયકાની અંતિમ વર્ષોની એક ક્લાસિક ગુજરાતી ફિલ્મ છે, જે 27 ઓગસ્ટ 1999ના રોજ રિલીઝ થઈ હતી। આ ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને આજે પણ તે યાદગાર માનવામાં આવે છે। મુખ્ય વિગતો: રિલીઝ તારીખ 27 ઓગસ્ટ 1999। દિગ્દર્શક સંદીપ પટેલ। નિર્માણ કંપની અક્ષર કમ્યુનિકેશન્સ। મુખ્ય કલાકારો રોમા માણેક, હિતેન કુમાર, આરતી પટેલ। ખાસ નોંધ: આ ફિલ્મ દ્વારા આરોહી પટેલે બાળ કલાકાર તરીકે અભિનય સફર શરૂ કરી હતી। ચુંદડી ઓઠાડો હો રાજ। રિલીઝ તારીખ 3 જૂન 2001। મુખ્ય કલાકારો રોમા માણેક, હિતેન કુમાર, રમેશ મહેતા। દિગ્દર્શક વિભાકર મહેતા। નિર્માતા રાજુ ભટ્ટ। મારા સાહેબાની ચુંદડી। રિલીઝ વર્ષ 1998। મુખ્ય કલાકારો રોમા માણેક, હિતેન કુમાર, અરવિંદ ત્રિવેદી। નોંધ: આ ફિલ્મમાં દિગ્દર્શક અને નિર્માતા વિશે સંપૂર્ણ માહિતી YouTube અથવા Google પર ઉપલબ્ધ નથી અને ફિલ્મ પણ ઓનલાઈન ઉપલબ્ધ નથી, તેથી માહિતી અધૂરી છે। પાંદડું લીલું ને રંગ રાતો। રિલીઝ વર્ષ 1999। સંભવિત રિલીઝ તારીખ 1 જાન્યુઆરી 1999 અથવા 1 નવેમ્બર 1999। મુખ્ય કલાકારો હિતેન કુમાર, રોમા માણેક। મહીસાગરના મોતી। મહીસાગરના મોતી અથવા મહીસાગરના મોતી એક જાણીતી અને લોકપ્રિય ગુજરાતી ફિલ્મ છે, જે 5 ઓગસ્ટ 1998ના રોજ રિલીઝ થઈ હતી। મુખ્ય વિગતો: રિલીઝ તારીખ 5 ઓગસ્ટ 1998। દિગ્દર્શક સુભાષ જે શાહ। મુખ્ય કલાકારો રોમા માણેક, હિતેન કુમાર।
આ ફિલ્મમાં સામાજિક અને ભાવનાત્મક વિષયોને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે અને આજે પણ તે એક ક્લાસિક તરીકે ઓળખાય છે. અન્ય નોંધપાત્ર ફિલ્મો: ઊંચી મેડીના ઊંચા મોલ. આ ફિલ્મમાં હિતેન કુમાર અને રોમા માણેક બંને સાથે દેખાયા હતા, પરંતુ હિતેન કુમાર વિલનના રોલમાં હતા અને હીરો તરીકે નરેશ કનોડિયા હતા. દેશ પરદેશ. આ ફિલ્મમાં હિતેન કુમારે કેમિયો રોલ કર્યો હતો. રોમા માણેક લીડ રોલમાં હતી અને હીરો તરીકે જીત ઉપેન્દ્ર હતા. આ ઉપરાંત કોઈ ગુજરાતી ફિલ્મ હિતેન કુમાર અને રોમા માણેકની રહી ગઈ હોય તો મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી. આ રીતે 90ના દાયકામાં હિતેન કુમાર અને રોમા માણેકે સાથે કરેલી આ તમામ ફિલ્મોએ ગુજરાતી સિનેમાને એક મજબૂત ઓળખ આપી છે અને આજે પણ દર્શકોના દિલમાં જીવંત છે. જો તમને આવી વધુ જૂની ગુજરાતી ફિલ્મોની માહિતી જોઈતી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક આવતા નવો વિડીયોની અંદર. આવજો. જય માતાજી.